નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતી તેમજ તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। આ ડેટ છે આપ 6/11/2025થી આપ 12/11/2025 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો। આપને તમામ PDF સ્વરૂપે ઓનલાઈન સ્કેન કરીને મોકલવાની રહેશે। કોપી ઓનલાઈન ભરતી વખતે તમામ ટકાવારી પણ છેલ્લા 2 સેમિસ્ટરના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે। આ ભરતી કરાર આધારિત હોવાથી કોઈ હક હિત મળવાપાત્ર થશે નહીં અને દાવો પણ આપ કોઈ પણ પ્રકારનો કરી શકશો નહીં। નર્મદા કોર્પોરેશન અસ્તિત્વમાં આવેથી જગ્યામાં ફેરફાર થવાની પણ શક્યતા રહેશે। ફાર્માસિસ્ટની ભરતી છે, જેની અંદર આપે B.Pharm D.Pharm કરેલો હોવું જોઈએ, જેની અંદર મેડિસિન હોસ્પિટલની અંદર આપનો એક્સપિરિયન્સ હોય તો આપને પ્રાધાન્ય આપવામાં આવશે। કોમ્પ્યુટરનું નોલેજ પણ આપની પાસે હોવું જોઈએ। વયમર્યાદા છે એ 62 વર્ષ સુધી આપ હોવા જોઈએ તો પણ ઓનલાઈન એપ્લાય કરી શકો છો। આમ 58 છે, પણ રિટાયર્ડ લોકો એમના માટે આ ક્વોલિફિકેશન કેન ઓલ્સો એપ્લાય વિથ એજ લિમિટ 62 અને 16,000 આપને સેલેરી આપવામાં આવશે। ત્યારબાદ મિડવાઇફરી છે, જેને NPM આપણે કહેતા હોઈએ છીએ। અર્બનની અંદર એક જગ્યા છે, જેની અંદર BSc નર્સિંગ ફ્રોમ ઇન્સ્ટિટ્યૂટ રિકગ્નાઇઝડ બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ઓર જો આપે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાંથી કરેલું હોવું જોઈએ અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાંથી આપે GNM કરેલું હોય તો પણ ચાલે। અહીંયા ડિગ્રી છે, જેના રૂલ્સ છે 1967 મુજબ આપની પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ ફરજિયાત। ત્યારબાદ જો અન્ય વાત કરવામાં આવે તો 58 વર્ષની મર્યાદા છે અને આની અંદર પણ આપણે જો સેલેરીની 40 વર્ષ છે અને સેલેરી 30,000 પ્લસ ઇન્સેન્ટિવ છે। ત્યારબાદ સ્ટાફ નર્સ છે, જેની અંદર BSc નર્સિંગ આપે કરેલું હોય અથવા GNM કરેલું હોય આપની અંદર GNC રજિસ્ટ્રેશન ફરજિયાત હશે અને આની સેલેરીની વાત કરવામાં આવે તો 20,000 સેલેરી આપવામાં આવશે। PHN, જેની અંદર પણ આપે FAW MPW અથવા લાસ્ટ 3 વર્ષનો અનુભવ છે એ ગવર્મેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં હોવો જોઈએ, આપને 11,500 પગાર આપવામાં આવશે। SI છે, જેની અંદર પણ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને 8,000 સેલેરી આપવામાં આવશે। ફાર્માસિસ્ટ B.Pharm D.Pharm કરેલું હોવું જોઈએ, કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને 11,000 સેલેરી આપવામાં આવશે। લેબટેકની અંદર પણ આપ BSc જો આપ કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજી સાથે કરેલું છે તો પણ ચાલે અને આપને જે કોર્સ કરેલો હોવો જોઈએ ગુજરાત સ્ટેટની અંદર ટેકનિકલ કોર્સ કરેલો હોવો જોઈએ। લેબોરેટરી વર્ક આપને જે વધારે ફાવતું એ લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે। 11,000 સેલેરી છે। તબીબ છે, જેને MO કહીએ છીએ, MBBS હોવું જોઈએ, જેની સેલેરી 75,000 આપવામાં આવશે। મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, જેને 12+1 1 યરનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અથવા ધોરણ 12 પછી સેનેટરી ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટનો કોર્સ કરેલો હોવો જોઈએ। 45 વર્ષની વયમર્યાદા અને 15,000 સેલેરી આપવામાં આવશે। તો મિત્રો, આ હતી જે વેકન્સી, આવી જ વેકન્સી સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।